હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી નોલેજ ચેનલ. આજે આપણે જોઈશું મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામ, જે તમને જીપીએસસીની તમામ એક્ઝામમાં ઉપયોગી થશે. અને જો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઘટનાક્રમ આધારે મધ્ય એશિયામાંથી ભારતમાં આવનાર સૌ પ્રથમ પ્રજા હિન્દુ યુનાની, જેને આપણે ઇન્ડો ગ્રીક પણ કહીએ છીએ. ત્યારબાદ શોકને સિથિયન પણ કહેવાય છે. ત્યારબાદ પહલવને પાર્થિયન કહેવાય છે. અને છેલ્લે કુષાણ આવ્યા હતા. ઈસવીસન પૂર્વે 200માં મૌર્ય સામ્રાજ્ય જેવું બીજું કોઈ સામ્રાજ્ય રહ્યું ન હતું. આ સમયે અહીં કોઈ શક્તિશાળી રાજા પણ નહોતા, પરંતુ તે સમયગાળા દરમિયાન મધ્ય એશિયા અને ભારત વચ્ચે ગાઢ સંબંધો પ્રચલિત થયા હતા. લગભગ ઈસવીસન પૂર્વે 200થી હુમલાઓ વારંવાર થવા લાગ્યા. હિન્દુકુશ પર્વતમાળા પાર કરનાર ગ્રીકો સૌથી પહેલા હતા. લગભગ ઈસવીસન પૂર્વે 200માં ઉત્તર અફઘાનિસ્તાનના અમુ દરિયાના દક્ષિણે આવેલા બેક્ટેરિયામાં તેઓ શાસન કરતા હતા. ઇન્ડો ગ્રીક હિન્દુકુશ પર્વતમાળા પાર કરી ભારત તરફ આવ્યા. જો તમને આમાંથી પૂછવામાં આવે કે હિન્દુકુશ પર્વતમાળા પાર કરનાર સૌ પ્રથમ કોણ હતા, તો આન્સર આવશે ઇન્ડો ગ્રીક, જેમણે સૌ પ્રથમ હિન્દુકુશ પર્વતમાળા પાર કરી હતી. ભારત તરફ શા માટે આવ્યા? ઇન્ડો ગ્રીકને ભારત તરફ આવવાની જરૂર કેમ પડી? તો સેલ્યુકસ નિકેટર દ્વારા સ્થાપેલ શાસન નબળું પડ્યું. ઘણા શક લોકોને ચીનની દિવાલ બની જતા ત્યાંથી બહાર ખસેડી દેવાયા. ચીને પોતાની સરહદ પર એક દિવાલ ઊભી કરી દીધી, જેના કારણે શક લોકોને ત્યાંથી બહાર ખસેડી દેવામાં આવ્યા. તેથી તેઓ ભારત તરફ આવ્યા. શકોના દબાણને લીધે હિન્દુ યુનાની ભારત તરફ ચઢાઈ કરવા મજબૂર થયા. ઉપરથી હિન્દુ યુનાનીને શકોએ તેમને દબાણ કર્યું, તેથી તેઓ ભારત તરફ આવવા મજબૂર થયા. અશોકના શાસકો નબળા હોવાથી જે બાહ્ય આક્રમણો થતા હતા તેને રોકી શક્યા નહીં. ભારત પર હિન્દુ યુનાની દ્વારા પશ્ચિમોત્તર ભારતના વિશાળ ક્ષેત્ર પર સિકંદરના જીતેલા પ્રદેશથી પણ વધુ વિસ્તારમાં કબજો કરી લેવામાં આવ્યો. ઇન્ડો ગ્રીક, તેમાં મિનેન્ડર ઈસવીસન પૂર્વે 165 થી 145. મિનેન્ડર, જેને મિલિંદ પણ કહેવામાં આવે છે, સૌથી પ્રખ્યાત ઇન્ડો ગ્રીક શાસક મિનેન્ડર હતો, જેને મિલિંદ પણ કહેવાય છે. તેની રાજધાની પંજાબમાં શાકલ ખાતે હતી, જેને અત્યારે સિયાલકોટ કહેવાય છે, જે પાકિસ્તાનમાં આવેલું છે. તેણે ગંગા જમનાના દોઆબ પર પણ આક્રમણ કર્યું. નાગસેને તેને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. આમાંથી ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે મિલિંદને બૌદ્ધ ધર્મની દીક્ષા કોણે આપી હતી, તો આન્સર આવશે નાગસેન. અને નાગસેનને જ નાગાર્જુન પણ કહેવામાં આવે છે. તેણે બૌદ્ધ ધર્મ શા માટે અંગીકાર કરવો તે અંગે નાગસેનને ઘણા પ્રશ્નો પૂછ્યા. તેને મિલિંદ પન્હો કહેવાય છે. ભારતમાં યુનાની શાસકોએ મોટી સંખ્યામાં સિક્કા બહાર પાડ્યા. સિક્કાઓ પરથી જાણી શકાય છે કે તે સિક્કા કયા રાજાના સિક્કા છે. સૌથી પહેલા સોનાના સિક્કા બહાર પાડનાર હિન્દુ યુનાની હતા. આમાંથી પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે સૌથી પહેલા સોનાના સિક્કા બહાર પાડનાર કોણ હતા, તો આન્સર આવશે હિન્દુ યુનાની. સિક્કાઓ પર રાજાની આકૃતિ અને સમય બંને જોવા મળે છે. આ પહેલા આહત અને પંચમાર્ક સિક્કાઓ હતા, જેમાં મયુર, પર્વત, અર્ધચંદ્રાકાર વગેરે સિક્કાઓ હતા.
જે વેપારીઓ દ્વારા બહાર પાડવામાં આવતા હતા. આ લોકો દ્વારા ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હેલેનિસ્ટિક આર્ટ, જે ભારતની ગાંધાર કળાનું એક ઉદાહરણ આપી શકાય છે. આ કલા બેક્ટ્રિયા અને યુનાની શાસકોના ભારતના પ્રવેશ પછી વિકાસ પામી હતી. મુખ્યત્વે ગુજરાત, પંજાબ, ગાંધાર ક્ષેત્રમાં આ કલા જોવા મળે છે. બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા કલા કાર્ય વધુ જોવા મળે છે. આ કલા ભારતના ગાંધાર અને મથુરા શૈલીના શિલ્પકલા પર પણ અસર કરે છે. ત્યારબાદ ગાંધાર કળા દ્વારા કુષાણ સમયમાં મહાત્મા બુદ્ધની મોટી મોટી મૂર્તિઓ બનાવવામાં આવી, જે તમે ઇમેજમાં જોઈ શકો છો. મહાત્માની મૂર્તિ, મહાત્મા બુદ્ધની મૂર્તિ. ત્યારબાદ આવે છે શક. શકને સિથિયન પણ કહેવાય છે. આ લોકો યુનાનીઓ પછી ભારતમાં આવ્યા. યુનાનીઓ કરતા વધુ વિસ્તાર પર કબજો કર્યો. ઇન્ડો ગ્રીકે જે વિસ્તાર પર કબજો કર્યો હતો એના કરતા પણ વધુ વિસ્તાર પર શક લોકોએ કબજો કર્યો. શકોની 5 શાખાઓ હતી. એક અફઘાનિસ્તાનમાં, 2 પંજાબ, 3 મથુરા, 4 પશ્ચિમ ભારત અને 5 ઉત્તરી ડેક્કન. પંજાબમાં તક્ષશિલા તેની રાજધાની હતી. મથુરામાં તેમણે 200 વર્ષ શાસન કર્યું. પશ્ચિમ ભારતમાં 4થી સદી સુધી શાસન કર્યું અને ઉત્તરી ડેક્કન પર સ્થાયી થઈ હતી. ઈસવીસન પૂર્વે 57-58 થી ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ શકો સાથે યુદ્ધ કરીને તેમને હરાવ્યા હતા. તેથી તેમને વિક્રમાદિત્યનું બિરુદ મળ્યું હતું. આ જીતની યાદમાં વિક્રમ સંવત શરૂ કરવામાં આવ્યું. ભારતમાં 14 જેટલા રાજાઓએ પોતાને વિક્રમાદિત્ય કહ્યા છે, જેમાં ચંદ્રગુપ્ત બીજો સૌથી પ્રખ્યાત છે. ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં 4થી સદી સુધી શકોનું શાસન જોવા મળે છે. ગુજરાતના સમુદ્રી વ્યાપારથી ભારે લાભ થતા શકોએ ચાંદીના સિક્કા પણ બહાર પાડ્યા હતા. રુદ્રદામન પ્રથમ, તેનો સમયગાળો છે ઈસવીસન 130 થી 150. સૌથી વિખ્યાત શાસક જેનું શાસન સિંધ, કોંકણ, નર્મદા ખીણ, માળવા, કાઠિયાવાડ અને ગુજરાતના મોટા ભાગમાં હતું. તેણે મૌર્યકાળના સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. રુદ્રદામન સંસ્કૃત પ્રેમી હતો. તેણે શુદ્ધ સંસ્કૃત ભાષામાં ખૂબ લાંબો અભિલેખ તૈયાર કરાવ્યો. તે પહેલા અભિલેખ પ્રાકૃત ભાષામાં લખાતા હતા. પહલવ. પહલવને પાર્થિયન પણ કહેવાય છે. પશ્ચિમોત્તર ભારતમાં શકો પછી પહલવનું શાસન આવ્યું. અનેક સંસ્કૃત ગ્રંથોમાં શક પહલવ એવો ઉલ્લેખ જોવા મળે છે. તેથી કહી શકાય કે આ બંને ટૂંક સમય માટે સમાંતર શાસન કરતા હતા. ઈસવીસનની પહેલી સદીમાં પશ્ચિમોત્તર ભારતમાં અમુક વિસ્તારમાં જ શાસન કરે છે. સૌથી પ્રસિદ્ધ રાજા ગોંડો ફર્નાન્ડીઝ હતો, જેના સમયમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે સેન્ટ થોમસ ભારત આવ્યા હતા. પાર્થિયનો પણ ભારતીય રાજતંત્ર અને સમાજના અભિન્ન અંગ બની ગયા. તેઓ વિદેશી શાસકો હોવા છતાં ભારતની સંસ્કૃતિમાં સમાહિત થઈ ગયા હતા. તેમના સમયમાં બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને ભારતીય કલા તથા સિક્કાઓ પર મહત્વપૂર્ણ પ્રભાવ જોવા મળે છે.
ત્યારબાદ કુષાણ. પાર્થિયન પછી કુષાણ આવ્યા. કુષાણને યુચી અને તોખારી પણ કહેવાતું હતું. યુચી કબીલો 5 કુળમાં વહેંચાયેલો હતો, જેમાં એક કુષાણ હતા. ઉત્તર મધ્ય એશિયાના ખનાબદોશ લોકો જે ચીન પાસેના ઉત્તર મધ્ય એશિયાના લીલા મેદાનમાં રહેતા. તેઓએ પહેલા બેક્ટ્રિયા અને ઉત્તર અફઘાનિસ્તાનમાંથી શકોને પરાજિત કરી ત્યાંથી ભગાડ્યા. ત્યારબાદ કાબુલ ઘાટી તરફ આગળ વધી હિન્દુકુશ પાર કરી ગાંધાર ઉપર કબજો કર્યો. ત્યારબાદ યુનાની અને પાર્થિયનને હરાવી સત્તા જમાવી દીધી. કુષાણ શાસન અમુદરિયાથી ગંગા સુધી અને મધ્ય એશિયાના ખોરસાનથી વારાણસી સુધી ફેલાઈ ગયું. કુષાણોએ મધ્ય એશિયાનો મોટો ભાગ, ઈરાનનો ભાગ, અફઘાનિસ્તાનનો અમુક ભાગ, લગભગ પૂરું પાકિસ્તાન અને ઉત્તર ભારતને પોતાના શાસન હેઠળ આવરી લીધું હતું. તેમણે અનેક લોકો, સંસ્કૃતિઓને એકબીજામાં ભેળવી જવાનો મોકો આપ્યો હતો, જે સંસ્કૃતિ આજે 9 દેશોમાં ફેલાયેલી છે. કુષાણમાં 2 રાજવંશ હતા. એક કેડફસીસ, જેણે હિન્દુકુશની દક્ષિણમાં સિક્કાનું ચલણ શરૂ કર્યું. રોમન શાસકોની નકલ કરી તાંબાના સિક્કા તૈયાર કરાવ્યા અને બીજા શાસકે સોનાના સિક્કા તૈયાર કરાવ્યા. 2 કનિષ્ક, તેણે ઉત્તરી ભારત અને નીચલી સિંધુ ઘાટીમાં પ્રભુત્વ જમાવ્યું. કુષાણ શાસકોએ મોટી સંખ્યામાં સોનાના સિક્કા બહાર પાડ્યા, જે ધાતુની શુદ્ધતામાં શ્રેષ્ઠ હતા. ગુપ્તના સિક્કાઓ કરતાં પણ ઉત્કૃષ્ટ કક્ષાના હતા. તેમના અભિલેખ પશ્ચિમોત્તર ભારત, સિંધુ, મથુરા, શ્રાવસ્તી, કોસંબી, વારાણસીમાં હતા. ગંગા યમુના દોઆબથી આગળ વધી મધ્ય ગંગાના મેદાનો સુધી શાસનનો વિસ્તાર કર્યો હતો. મથુરામાં જે કુષાણોના સિક્કા, અભિલેખ અને સંરચનાઓ, મૂર્તિઓ મળી છે, તેનાથી ખ્યાલ આવે છે કે મથુરા ભારતમાં કુષાણોની બીજી રાજધાની હતી. પહેલી રાજધાની અવસ્તીપુર, જેને આપણે પુરુષપુર કે પેશાવર પણ કહીએ છીએ, જ્યાં કનિષ્કે વિશાળ મઠ અને સ્તૂપ બનાવડાવ્યા હતા. કનિષ્ક સૌથી વિખ્યાત કુષાણ શાસક હતો. તેના દ્વારા ઈસવીસન 78માં એક સંવત શરૂ કરવામાં આવ્યું, જેને શક સંવત તરીકે જાણીતું છે. ભારત સરકાર દ્વારા આજે પણ તે વપરાય છે ને ભારત સરકારે શક સંવત અપનાવેલું છે. કનિષ્કનું બૌદ્ધ ધર્મમાં મોટું યોગદાન હતું. કાશ્મીરમાં તેણે ચોથી બૌદ્ધ સંગીનીનું આયોજન કરાવ્યું હતું, જેમાં મહાયાન સંપ્રદાયને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પૂછવામાં આવે મહાયાન સંપ્રદાયને અંતિમ સ્વરૂપ ક્યારે આપવામાં આવ્યું, તો આન્સર આવે ચોથી બૌદ્ધ સંગીનીમાં, જેનો શાસક હતો કનિષ્ક. કનિષ્ક કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો પણ સંરક્ષક હતો. કનિષ્કના ઉત્તરાધિકારીઓ ઈસવીસન 230 સુધી પશ્ચિમોત્તર ભારત પર રાજ કરતા હતા, જેમાં અમુક લોકોએ વાસુદેવ જેવા ભારતીય નામો પણ અપનાવી લીધા હતા. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. બાય બાય. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.